જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાપુજી આવી ગયો. આવો. બહુ સારું કામ કર્યું, તમે આવી ગયા. ક્યાં ભટકતા હતા? બાપુજી, ગામના છોકરા વાળે રમવા ગયો તો. લે, તું કઈ નનકડીનું નથી હવે હો, તું છોકરાઓ ભેગું રમે. હું નાનો છો જી, હું ક્યાં મોટો થઈ ગયો છો? હવે આપે ટેકા દી એવડો થયો છો. એટલે આ બે ટેકા દે એવડો થયો છે. આમ જો, ગામમાંથી ચશ્મા લઈ આવ્યો, લીધા કે કોકના ઉપાડ્યા? પણ આમાં જ મને જાકુ જાકુ દેખાય છે. તારા બાપ નંબર ના છે, જાખું જાખું વાળી. કાઈ તેમાંથી ભટકાઈને મરીશ મારા હમુ. આંખોમાં કઈ દેખાતું જ નતું. કેના ઉપાડ્યા? ગામમાં હે ને કોઈ દુકાન નો ને ચશ્મા વાળાની, હા એ ખાવા બેઠો તો, હા. ચોરી લીધા ત્યાંથી. તું વેલા મોડી મારા ઢીંઢા ભંગાવીશ હો. હવે એમાં તમારા હું ઢીંડા ભાગે. એને ખબર પડે કે આનો છોકરો હતો તો તને કાઈ નો કહે, સર્વિસ મારી થાય. એને ખબર જ ન પડે. મોઢામાં હે ને મુખલું બાંધીને ગયો તો. વાહ, કારીગરના પેટના. ઘરે રહી જે, હું જરા ગામમાં જાઉં છું. ગામમાં તમારું કામ છે? મારે થોડુંક વ્યવહારિક કામ છે. તમારે? હા. તમારે વ્યવહારિક કામ છે? ન હોય વ્યવહારિક કામ તો હાલો, હું તમારી ભેગો આવું. તારે મારા ભેગું આવીને મારો શું વ્યવહાર થોડવો છે? હું આવું તો તમારો વ્યવહાર તૂટી જાય? આ તૂટી જાય. અમુક વ્યવહાર મારે એવા હોય. લાય લાકડી અને આલે સસમા. હું તો લાવ સસમા, જે ના હોય ને દેતો આવું. બાપુજી, હા. આ બાયુના ચંપલ કા ઘરમાં? આપણે ઘરમાં તો કોઈ બાઈ હે જ નહીં. કાલ સાંજે આપણે ઘરે કીર્તન નહોતા? હા. આ તો અમુક બાયું સંપલા ભૂલી ગઈ છે. ઠીક. હું તમને શું કહું છું, હા. હવે મારા લગ્ન કેદી કરી દેવાના તમારે? બુદ્ધિ વિનાના કઈ કામ ધંધો કર અને તારી કઈ બુદ્ધિ નેઠે આવે ને તો તારા લગ્ન થાય. આમાં દીકરી કોણ દે તને? લે, મારામાં બુદ્ધિ નથી, તમારામાં બુદ્ધિ નથી. તમારા વ્યવહારે કોઈ દીકરી નહીં દે મને. હા, મારા વ્યવહારે ક્યાંક પાંચ માણાનું વાત કરીશ. મારા લગ્ન કરવા છો? મારાથી નાના નાના ઉંમરના હતા ને બધાના લગ્ન થઈ ગયા. એનામાં બધાયમાં બુદ્ધિ છે, તારામાં છે બુદ્ધિ? છે તો ખરા મારામાં બુદ્ધિ. તો આ સોટલી વાળી નો ગામમાં રખડતો હોય. ચોટલી નડતા ને હોય નકર જલી મજા નહીં આવે. કઈ મજા ન. ઘરનું ધ્યાન રાખજે તું. અહીં તમને હું હે ને ચોખ્ખા શબ્દમાં કહું છું, લગ્નનું ગાયો ગાય તમે વિચારજો, નકર પછી હું કોકને ભાગી જઈશ. હવે એ કેના એવા ભાઈ ફૂટાય છે તારા ભેગી ભાગશે? સાનું મુનું ઘરમાં બે ને આબરૂની પથારી ફેરવી છે મારી. લગ્નનું કઈ વિચારતા જ નથી. વિચારીશ અંદર ગઈ. ધોકો ન ઉપાડતા તમે. ઘર મૂકીને ક્યાંય બાયણે જાતો ને ગામના જો છોકરાએ ભેગા કર્યા ને અને ઘરમાં રમણ ભમણ થયું ને તો સોટલી પકડીને મારી મને તોડ નાખી. હમણાં હે ને બધા મારા 5-6 ભાઈબંધ આવવાના હે, અમે બધા કબીલે રમવાના હે. ક્યાંય લેમ્પ ફોડ્યો ઘરમાં મરી ગયો માંડ લઈ જઈ. ક્યારે પાછા આવતા લેહો? ઈ વ્યવહારિક કામ પતી જાય એટલે આવતો રહીશ. ગાયો ગા પાછા આવજો. હા, ઈ તો પછી વ્યવહાર પ્રમાણે હાલવાનું હોય, વારે લાગે. તું રેઠું મૂકીને ક્યાંય જાતો નહીં. એ હા. આ બોરડી કોણ જાણે કેવી ઉગી છે ને, આમાં બોર આવતા જ નથી. હાય, હા, આ બધું હાલ. શું છે? આ ઉર પાટીએ કી બાજુ થોડ્યો છે? એટલે મારે એક થોડું જરૂરી કામ છે, પોગવું પડે એમ છે. પણ હું ગામમાં કોઈ મરી ગયું તો વ્યવહારિક કામ છે. અમુક કામ હોય વ્યવહારિક, સમજાય? કોઈને કહેવાના ન હોય. મારે છે ઉતાવળ, મને જવા દે ભાઈ. પણ હા તો રે ઘડી, હા તો રે, આ બાજુ ઊભો રે ઘડી. શું તારે કામ છે? તારે એટલું બધું શું કામ છે? ભલામણ આવડો મોટો તને નો દેખાણો ભાઈબંધ. એટલે ભાઈ, મારે એક દુકાને કરિયાણા વાળાનો ફોન આવ્યો તો. હા, તેલનો ડબ્બો લેવો. તેલના ડબ્બા લીધેલા છે પણ બૂચ માર્યું તો ઈ બૂચ પાછું દેવા જવું છે. એટલે પાછા પૈસા દેવા છે ને? હા, એના બૂસ નો કહેવાય, એના રોકડા 2 દી પછી દીધા કહેવાય. ઈ મારે ટાઈમ બધો સાચવવાનો હોય. તાર કામ શું છે? કાઈ કામ નથી મારે, તારું શું કામ હોય? હા, અને હું તને નાથે કહું છું હા ભાઈ, ક્યાંક હક પણ હાથું હોય તો કહી દે ને. અલા ઉમરે હવે હક પણ હાંધા મગજમાંથી કાઢી નાખ. હવે તને હારું નો લાગે એમ કહું છું. તારા બાપ મારા હાટું નહીં, મારા છોકરા હાટું કહું છું. તારા છોકરા હાટું? હા, ઓલા ટુનટુનિયો રે એની હાટું? હા, રવિડા હાટું? હા. પણ એને જોઈને કોણ દીકરી દે? કાંઈ મારે તો હંધું જો જમીન છે, મકાન છે, એક ના એક દીકરો છે, બરાબર. કોઈ ભાગ પડાવે તો છે નહીં. ઈ વાત તારી લાખ રૂપિયાની. પણ હું છે ને કાલ બધે રાયલો જતો તો ને, હા, તો ગામના 5 છોકરા નાના 7 વર્ષના ને 8 વર્ષના, અને તારો છોકરો જુવાન લડધાઈ જેવો. ઈ
ઈ છોકરાને રમાડતો તો બિચારાને. ઠેરીએ રમતો તો ઠેરીએ. એલા મારો છોકરો નો રમતો હોય, ઈ તો ઓલા નાના છોકરા હોય ને શીખડાવતો હોય ઠેરી રમતા. પણ ઈ જતો ભાઈ, હવે ઈ જતો હુલેવા તું દાયબુ રાખે છે એમ કેવાય. આઈ છે કદાચ હાલ ને ભાઈ. હવે છોકરાનું તારે નક્કી કરવું જ છે ને. આ મારે જો ઈ છોકરાનું થઈ જાય ને ભાઈ, તો એ ઘરમાં બાય આવી જાય ને તો આ પાસે રાંધવાનું મારે કરી જાય ને. હા ઈ તારે દક્ષ છે ઈ તો મને ખબર છે. હું તને શું કહું છું, હા આમાં ખીચડીમાં ઘી છે ને ઘીમાં ખીચડી છે ને બધું મિક્સ છે, બરોબર? તું કેતો હોય તો વાત માંડું. ખીચડીમાં ઘી છે અને ઘીમાં ખીચડી છે. એવું લમદોડ્યો કે ને કર્યો? ઈ મેં કર્યો, પણ વાત તો સાંભળ. હા આ તો દીકરીનો બાપ રહ્યો એટલે મારે તને સામેથી તો કહેવાય નહીં, પણ હું તો એમ કહું છું ભલે તારો છોકરો જાડો રહ્યો, હા એ તો ભાગમાં ઓલી વાત ગુણે છે ને ભાઈ, નસીબમાં હોય એવું. હા ઈ તો આમાં શું છે ભાઈ, ભાગની વાત છે. હા. જ્યાં લેખ લખેલા હોય ને ત્યાં થાય છોકરાનું, સમજેલા? એટલે શું છે વિપલા ખબર હા. છે, મારી છોકરી રહે ને એની જેવી જ છે ને એના માપની જ છે. તો ના થા, હા તે તો મારા મનની વાત કરી ભાઈબંધ. તો હું તને શું કહું છું, હા જો એક દી તારા ઘીરે આવું, હા બરોબર, ચા પાણી પી જાવ. આ ચા પાણી પી જા તું તારે, આપણી જમીન જોઈ લે, મકાન જોઈ લે તું તારે, બરાબર? અને બીજા 5 માણસ પૂછવું હોય ને તું તારે પૂછી લેજે આજુબાજુ વાળાને. એટલે મેં તને ખાલી વાત જ કરી છે, મેં સમજ્યા? અને મારા ઘરના ને બધાને મારે પૂછવું પડે અને બધાની રાય લેવી પડે કે ભાઈ ઠેકાણું સારું છે. હા. ભલે છોકરામાં કાંઈ દમ નથી, હા બરાબર, દમ વિનાનો. હા દમ વગરનો છે, ભલે નાખી દેવાનો રહ્યો, બરોબર? એમ હાવ નાખી દેવા જેવો નથી. પણ મારી વાત તો સાંભળ, હા. મારે ઘરના કેવું પડે, હા ઈ કેવું પડે. અને છોકરો ભલે નાખી દેવાનો રહ્યો, પણ એના બાપા જેવું નો થાય. હા એના બાપા એના બાપનો વ્યવહાર બહુ મોટો છે. હા સમજો? હા જ્યાં આવી ત્યાં વ્યવહાર કરીને બેઠો છે કઈ. સમજો, હા. મોરબીમાં તારું નામ બોલે, હા રાજકોટમાં 4 જગ્યાએ હું સા પીયો ગયો ને, નાય તારા વખાણ થતા. વખાણ થાય ને, આપણે વ્યવહારના લાલ લીટા જ થઈ સાથ મોટા. હા અને અને વિપુલભાઈ જેવા તો વ્યવહારિક કોઈ માણા નહીં. અડધી રાતે ઊભા હોય વિપુલભાઈ ને મિસ કોલ મરાય, ક્યાં વિપુલભાઈ ઊભા હોય? 50 કિલોમીટરના પલ્લા કાપું વ્યવહારે. હા હા ખબર જ છે, રાતે 12 હોય 1 હોય, અને એવો વ્યવહારિક કેવું કામ નથી વિપુલભાઈ. પતાવી દઉં કયો કા. ના નો ઊભો હોય ભલામણા, તારા તો હું મારા મોઢે વખાણ. હવે મારા જાજા વખાણ કરમાં અને તું તારી રીતે હે ને જોઈ જાજે. રેડી? હા તો હું આવું છું, બરોબર? હા બસ હાલ, તો હું બીજે ક્યાંય વાત ન હલાવું. ના ના એ ભૂલી જ જા, મગજમાં કાઢી નાખજે. ભલે ભલે હાલ, રામે રામ હાલ. આ પેલા હું એકલો જ આવું છું હો. હા 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 સારું કર્યું લે, સોડીનું ઠેકાણું સારું મળી ગયું. એ હવે આપણે છે ને સોડીના લગ્ન થઈ જાય ને એટલે ગંગા નાયા. લા 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 લા. એ જાડિયા, હું હે તારે? ઓય લાલિયા, હું છે તારે હે? એટલે કા હોટી મારી મને તેલા? મને મજા આવે તને ખોટી માં આલુ એટલે આલુ. એટલે આ તો મગજનો આટા ઉતરી ગયેલ લાગે. મારે કાઈ મગજ નો આટા નથી ઉતરા હો. મારે આટા છે ને એટલા તારે આટા નહીં હોય. એટલે આ તો ભીમ જેવો પણ કામ કરે. ઓય બોલવાનું બોલજે ને, કે ખોટી માર લે તને. તું પણ મને હોટી કેમ મારી વગર વાકે એમ કેતો પેલા? હું તારી હારે રમતો હતો. તું રમવા જેવડો હો? હા હું તો જો ગામના છોકરા રહ્યા ને બધાય, મંજીડો મોહનિયો બધા હારે રમું. તેના હારે રમ, મારી હારે હું હે તારે? લે તું મારો ભાઈબંધ નથી લાલ્યા? ના હું તારો ભાઈબંધ નથી. તારા હારે ભાઈબંધી કોણ કરે? મારે ભાઈબંધ નથી કરવી. 2 જ આટા હે તારામાં. ઓય આટાનું બોલતો ન કે તને લાકડી માર લે એક. તેમાં તો વાંઢો રખડસ. વાંઢાનું ન બોલતો લાલ્યા, નકર હે ને આ તને લાકડી ગાળી દઈશું આંખમાં. અને આ ચોટલી તને હારી લાગે? મારી ચોટલી વિશે વાત નહીં કરવાની. ચોટલી વિશે કેલા મારતો તો કે નેલા હે? એ વાનું કશું જપ જપ કર, તું મને પોકી નહીં હે એમ કેતો નતો હું તને? તારી સ્પોટલી તોડી નાખવી. તું મને ભૂકી જશે હે? હું તને મારીશ. એલા ફેર જેવો માથે કે બેહી ગયો. મારી નાખ્યો. એ બાપા બચાવો, એલા બચાવો. આ તારી ભલી થાય. હવે તારો વારો છે. લાલ્યા મળી જાય શું બોલે તો? તું ભેંસ જેવા નો મર. ઓ બાપા આ તારી ભલી થાય. એ વાનું કશું જપેલા જપ મારો મગજ જાતા પેલા કીધું રહો તને 108 ના ગોળી મારો મગજ જાય. બહુ ખાધું છે. પડ્યો ખા ખા કર. આ
હાફ ખાવા દે હાફી અલા મરી ગયો હું તારો ડોહો. હાફ ખાઈ લેવા દે હાલે મારા માથે હાથ મને મેલી દે. લા કોથીઓ બાજો કા નોખા પડો ઓય ઉભો રે લા નોખા પડો ને બાઈજા બાઈ થયા બે બે ઉભો તને મારું ઉભો રે તો મને મેલ દે તો લા. ઉભો રે મેલ દે ભાઈ રવિ તું મેલ દે. એલા નથી બાજુ એલા નોખા પડો ને આ જેમ ફાવે મને મારે છે બોલ કઈ વાનો મને મારતો તું તું. તું ઈ છોકરા જેવડો થઈ જા તને ખબર નથી પડતી કે આની નો બજાય આ છોકરું એ કાઈ તે છોકરું જ છે ઢાંઢો થયો ઢાંઢો ત્રી વલાનો બે જેવો તું થયો. હા હું બે જેવો તો તું એને કૂતરાના ગલુડિયા જેવો એટલે હવે નોખા પડો તમારે બાજુ નથી એ કઈ ને ઓય ઓદાના કમણા પાડી દઈશ હો હમણાં. તારા બાપાને ભેગા થવા દે અરે હું તારા બાપાને તારા પેલા ફરિયાદ કરી આવું. વઈ જા ને તું કમા ઓય ઓદા મને મેલ. તું ઘર ભેગો થાતો હાલ તો એલા લાલા તું એને પૂગી આય તો એની યાર બાજવા જાસ તું તોય પાડી દીધો ને. હવે બહુ સારું ભલે તે પાડી દીધો ઘર ભેગો થા જા આ તો હારું થયું તું આવી ગયો ને કે હું એને પૂરો કરી નાખત. એકાદા ઓછા થઈ જાત નો આવ્યો હોત ને તો હારું હાલો હું જાઉં. આ જા ઘર ભેગો થા ભાઈ જા જ રાખે છે નકરા એ પુલ કાકા પારવે તો રાયડું નાખ નથી કાઈ હું બેરો હવે શું રાડું નાખે. ધીમું બોલાય તું ઉતાવળું ન બોલ શું છે તારે શું છે તે એટલે તમારા છોકરાને કઈક સમજાવી દેજો. ઓલી સોટલી બાંધી ફરે ભેં જેવો બરોબર એને તમારે સમજાવવું હોય તો સમજાવી દેજો. નકર આજકાલ મારી નજરે પડ્યો ને તો હું છોડીશ નહીં હો. બેઠું બે જાય નથી બેહવાનો તમે કેમ એમ થોડું હાલે. શું મારા છોકરાએ શું કર્યું અરે મારી પાસે બાજી પડ્યો મારી યારે. તારી યાર બાઈ જો હા તું એને પોગી ગયો હોઈશ ને પાડી દીધો વાકણે. હવે નીકળ ને ઓલો એક ઢીકો મારશે ગાલ દે ફૂટે કંદર એ તો ઓલો ભાઈ આવ્યો ને તો મેલાવી દીધો હો. તું એલા એના હું કામ થાસ પણ પૈસા સારા કરે છે તું એને પોગી હગી તું પોગી હગે ને એટલે મારે માર ખાવો ને એમ ને. તમારા છોકરાને માર ખાવો ને મારે. મારવાનું નહીં હમણાં કદે સમસાન ફેંકી દે. એ કાકા તમને હે ને મારો મગજ આવ્યો વિચારીને બોલો. હજી કહું તમને હું વિચારીને જ બોલતો હોય લાલા તું એને કદાચ ક્યાં આવતો હોય ને તું એને શેરી બદલાવી નાખ કોણ હું બદલાવ એમ. હા ખોટો એના હારે માથા ન કરતો એટલે એટલે હું શેરી બદલાવ એમ. બદલાવી નાખ દે તારા હાટું કહું છું તને હું તમને હા હાટું કહું છું. તમારા છોકરાને સમજાવી દેજો ઘરથી બાયણે નીકળે નહીં ન કહે ને આજ ખેલે મડલ થાય એમાં ભૂલ નહીં હો. આ લાલો બોલે હો વિપુલ કાકા. જો એની સોટલી ટાવર ની ગોળ આમાં જો ફૂલ ફગવા માંડી ને લાલા અરે તું ગોઈતો નહીં જડો કાકા તમારી શરમે હું વધારે બોલ્યો નથી હજી એને બરોબર. હજી તમને સમજાવું છું હો. ઓલો ખંભે નાખીને આજી ડેમમાં ઘા કરી આવશે સાનો મુનો રહી ગઈ હવે એને પૂછી તો જોજો વજન કેટલો હતો. ખોસેરે મણ થઈ ગયા. હે ખોસેરે મણ. મને હે ને તારા ઉપર લાલા ખરેખર દયા આવે હો તું મારા છોકરા સામું નો થા હું તને સાચું કહું છું બરે એનું હે ને આમ મગજ બચા જેવું છે બરાબર બાકી જો એનો મગજ ગયો ને લાલા એટલે હે ને કૂપનમાં નામ નીકળી જઈશ તારું હું તને વ્યવહારે કહું છું વ્યવહારે કહું છું કેટલા છોકરા. એક જ છે એક જ છે ને. હા મારા વાહે બીજા 2-3 છે બરોબર. એ બધાને પતાવી દેડો સાંભળો મારી વાત. વાત સાંભળો એમ કહું છું. એ અંગ્રેજી હેઠે રાખ અવાજ જ નીસો એમ કીધું ને કાકા. એક નાક ઉપર એક જ છે ને હા બરોબર. હા કૂપન માંથી નામ તમારું ઈ છોકરા નીકળી જાય છે બરોબર. એટલે હું તમને હાસા માટે કહું મારો કાકો સમજી જાય તો સારું રહે. તું સમજી જા તો સારું રે માં તાર બાપાને વાત કરવી જો હે તું સમજી જાજે હું તને લાલા તાર હાટું કહું છું તું મારા છોકરા હમું નો થા એનું શરીર જો તારું શરીર જો ભલા માણસ તને દયા નથી આવતી તારા ઉપર એક ના એક જ છે ને હા વાંજિયા થઈ જાઓ. હે હા અમે વાંજ્યા નહીં થાય તમારું આખું ખાનદાન વાંજ્યો કરી નાખશે ઓલો વેલો નહીં વધે. આ વેલો ડો કેવડો વૈધો છે જોયું છે તને ઈ વૈધો છે ઈ ક્યાં ખોઈ જાય. ઈ વેલાની જો આ ટીમ આવી ગયા તમે તો નીકળી નથી અગવાના દીકરા મારા એલા કાકા ના મારે કઈ ભાષામાં સમજાવું ઈ મને કઈ સમજાતું નથી. તું મને ગમે તે સમજાવ કે નો સમજાવ તું મારા છોકરા હમુ ભાઈ હું તને વ્યવહારે કહું થાતો નહીં હાચો એને મને એવું લાગે કે આટા બે જ હોય એવું લાગે. આટા તો હાવ નથી હે હા મને 5 ઠીકા મારીને બેહાડી દે છે તો તારા જેવન શું આવે તોય પૂછી તો લેજો. હો આખીનું બર છે નામ લાલા અને તી તારી એરે બાઈ જોઈ છે ને બરાબર તો એને જરાક જ એને બર કર્યું જરાક બર કર્યું જો પૂરું બર કર્યું હોત ને
એક ટીપું પડે એટલું જ બર કર્યું છે. તો અમે ટુવાલીએ લઈને તારે ઘરે બેઠા હોય. એમ હા તો હવે કહી દેજો તમારા છોકરાને સમજાવો. હા. એમ જેટલું બર કરવું હોય ને હા એટલું કરી નાખે. બરાબર કાંઈ વાંધો ના જા. અને સમજાવો હા અને પડકારીને અમે ઘીન ઘર ખવડાવીને મોકલજો હો. હા ઈ જાજુ બર નહીં કરે એટલું જ બર કરશે જા. લેવા આવજો. હા તને લેવા આવીને ક્યાં પડ્યો એમ એ પછી ખબર પડશે. વ્યવહારે સમજી જાય તો સારું વાત છે. આને કોણ સમજાવે? ઓલો એક ઠીકો મારશે ને માર નાખશે. આ તો વાહ વિપુલભાઈ નો વસ્તાર, વાહ વસ્તાર હોય તો આમ આવો. પાયલ કાકી શું છે? પેટ્રોલ પંપ ક્યાં છે? ખાતર પેટ્રોલ પંપ ની શું જરૂર છે? ગાડીમાં પેટ્રોલ પુરાવું છે. ક્યાં ગાડી ક્યાં? આ રહી આ તો હઠીકડું છે. લેવના ગાડી છે મારી. એલા હાઈટ ચાલી અમલ લાવો છે મી મોટા હાઈટ ચાલી કા મને તમે કીધું? તો પહાડ પાત્રી હાલ ને. હું તો હોયા હો છો. તું હોય આવો છો? હા આમાં કઈ દેખાતું જ નથી હોય આવું. તો તમને મોઢા ઉપરથી ખબર પડી જાય કે હું હોયા હો છો. વાત જ નથી કરવી તમારે, જાઓ. એ પણ કેમ કઈ હાલતું ઈ છે? મારી ચોટલીની વાત ન કરતા ને હું મારવા મળી તમને. એ તને એમ કહું છું મારા રોયા કે ચોટલી હારી લાગે છે. હા તો હારું લ્યો. ચોટલી હાલ લાગતી હોય તો હારું. આમ જો તું એક નંબર હીરો જેવો લાગસ. હે હા એ કાકી હા હું હીરો જેવું લાગુ છું હા તો મને હિરોઈન મળશે ને? કાદાટ કાઢો. તને હિરોઈન હા ખાંડ ખા કા આમાં કઈ સકરવા છે તને હિરોઈન જડે. એ ભગવાન આ પેહાએ તો બહુ કરી. તમે મને એમ કહો છો કે આમાં કાંઈ નથી અને તમે ભેવો મને કહો છો. પણ આમાં મારે તને છોકરી ક્યાંથી લાવી દેવી? તારામાં છે પેલા કઈ રામ હાજો. એ કાકી હા તમારી એક બેન હોય તો કહો ને તો હે ને મને લઈને ભાગી જાઓ. કઈ છે નહીં ને? કા બોલીસ કોઈ દી એમ? તો લે હું તો સાચું કહું છું. પેલા તારામાં મગજ છે એમ તને કહું છું. લે એમાં છે ને મગજ ને એવું આવે. તમારી બેન હોય તો હું મારા કાકાનો હાડુ ભાઈ ન થઈ જાઉં. મારી કોઈ બેનું છે જ નહીં અને હોય ને તો તને તો હું હાવ દઉં જ નહીં. હું જાઉં છું લ્યો. એ ભગવાન બહુ રીહોરો હતું તો. મારા લગ્નની વાત કરો તો મને મજા આવે. તાર લગ્ન કરવા હા તો પેલા ડાયું થવું પડે. તો હું ડાયો જ છું કાકી. તેમ કરતો તો ડાયો છો. ઈ મારી લીવના ગાડી છે. અને રવિ, જો કાકી હા હું ગામમાં જાઉં ને હા? એટલે બધાય ભાઈબંધુ મારી વાત જોઈને બેઠા હોય. એમ કેતા હોય કે આ ગાંધી પાસે નું કઈ આવશે. તમે એમ બોલો માં પાણો માર લો. એ છોકરા એ પણ આ રવિ 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 લે. મારું એ પણ ના માર દીકરો ડાયો. હું ડાયો છું. જો તે પાણો ઉપાડ્યો ને હા. તે તને છોકરી બતાવવી હતી. પાણો ઉપાડ્યો છોકરી નો બતાવ. ના છોકરી દેખાડ તમારા પગે લાગુ બસ. મારે લગ્ન કરાવી દે ને કાકી. ઉપાડીશ કોઈ દી પાણો ન ઉપાડો જિંદગીમાં. એમ. કાકી હા હું ગામમાં જાઉં ને હા એટલે મારો ભાઈબંધ રાજુ, હા ઓલો અડલો, હા ઓલો રોહનિયો, હા ઓલો અમિત્યો, હા ઓલો રાજ, હા ઈ બધાય મારી વાઈટ જોઈને બેઠા હોય. એમ કેતાય છે કે ઓલો હે ને અકલ મોઠો કઈ આવશે. મારા બાપાને કહી દઉં જો મારા બાપાને કહી દો કે મારો બાપો તમારે બાજુ આવશે જોઈજો. વિપુલ બાપાને ભગવાને એક વસ્તાર દીધો એમાંય કઈ સકરવાર નથી. એ ભગવાન આવો ક્યાં દીધો? જો તમે આવી વાતું કર્યું ને તો હું જાઉં છું ને જો તમારે ને મારા સંબંધ બોલા કોઈ દી નો તમને બોલાવજો. હવે તમને ને હું કોઈ દી પાણી પાવાય ન આવું મરી જાવ તો. અને તમારી છોકરી દેખાડવી છે નકર મારા જેવું કોઈ ભૂંડું નથી હો. ઓય ચંપલ પહેર તો સાનો મુના. તમે મને ડારો મારો છો રવિડા ને. હાલી નીકળો છો તે વારી મને એમ થાય છોકરું છે તો બોલતી નથી ત્યાં સુધી. તો તમે હું બોલી લ્યો બોલો લ્યો તમારામાં ત્રેવડ હોય તો બોલો. હવે તો ગાંડાને હું મારે કેવું હવે? મને ગાંડો કીધો. એ પણ અરે હા પરે તો ગાંડો કેતો આઈ કોઈ દી ચંપલ ગાંડો કેતો હું ગાંડો છો. તે ગાંડો છો તઈ. ગાંડો હોય તો મારા બાપા મારા લગ્ન કરે. એ બાપાને નથી પહેરાવો તને હરેક પદોડો તું થયો છો. મારે તો પૈણું જ છે અને છોકરી લાવું તમે જોવો ઈશ્વરિયા લાઈનો ખાઈ નો આવે. અરે રામના નામ લે જા હુઈ જા હોગ્રામ ખીચડી ખાઈ કોઈ તને નો દે. મને છોકરી મળે તમે જો મને છોકરી મળે. હા મારી હારે મને માલો તમે હે. મને મારો છે આ મારે હારે માવતરને મારી લીધું. તમે માવતર છો મારા કઈ બે દાવ ના ચપ્પલ છૂટું માર લઈ. તાર બાપ ભેગો થાવા દે તાર બાપને બધું નો કહું તો કેજે. આ તો કહી દેજો મારા બાપાને ભલે કિલો માર દે બે દાવ. એ ગાંડા તને કોઈ નહીં દે તારા તો હે ને કાયદેસરના લીલ પૈણામાં છે. લીલ લીલ પૈણાવાની ભાઈ રવિડા ભાઈ.
અહીંયા બેઠા છો વિપુલ બાપા? હા જરાક વિહામો ખાવા બેઠો, થોડીક સુવાસની તકલીફ છે ને. એ વાયે વસ્તાર એવો પાઈકો હે ને એટલે તમને સુવાસ જ ચડશે. કેમ વસ્તાર પાઈકો છે? હું તમારા ઘરે જ જતી હતી તો હારું કર્યું અહીં તમે બેઠા તો જોઈ ગઈ. આડું આડું કેમ બોલો છો? આડું આડું જ બોલે ને પેલા હેને આપણા ગગાને હેને મગજ ન હોય ને તો ઘરમાં બેહારી રખાય. મારા ગગાએ શું કર્યું? હું નથી કર્યું એમ કયો. નથી નાના મોટાની મર્યાદા રાખતો. કેવો મારા હામાં બાંધ્યો ને મને ચાર પાંચ તો સંપલા સોટાડી દીધા. તો તમને ખબર જ છે કે એનામાં જરાક આટા ઓછા છે, તો પછી તમે શું કામ એના સારા કરતા હશો? એ હું તો મારી રીતે આઈ લેતી બાબા, હું એના સારા કરું આવડી બધી. એ સારા કર્યા હોય તમે કાંઈક તો જ મારો છોકરો બોલે, અને મારો છોકરો બોલે એમ જ નથી. એ આમને ઉપરાણા લ્યો છો ને એટલે જ તમારી પ્રજા બગડે છે. કાંઈ ઉપરાણા નહીં, બરાબર જ છે. હું બરાબર જ છે. નાનેતર માણે એમ કે કાઈ વાંધો નહીં, ઘરે આવે એટલે હું સમજાવીશ. તો એમ તો હું એને સમજાવું છું, પણ એનું આમ જો એનું મગજ છોકરા જેવું છે, એટલે એનું કાંઈ તમે ખોટું ન લગાડો. ખોટું ભાઈ નો લગાડું પણ પછી હોજ થઈ જાય પછી શું કરવાનું? પણ તમારે વયું જવાય, શું કામ અહીંયા ઊભું રહેવું જોઈએ? લે તો કે તમાર વયું જવાય ને, ન બોલવાનું બોલે કાઈક જરા કે ને કહેવાય એને. પણ મેં તો કેટલી ફેરે કીધું, સમજતો નથી તો હું શું કરું હવે એનું? અને કાઈક દવાખાને લઈ જઈને ડોક્ટરી કરાવાય, મેડિકલ ઉપચાર કાઈક. અરે એમ એને કાંઈ તકલીફ નથી, આ તો નાનપણથી એનો મગજ છે ને નાનો રહી ગયો છે ને, એટલે એનું હે ને મગજ રહ્યું ને છોકરા જેવું થઈ ગયું છે, તમે સમજ્યા? અને કા છે ને એને જેવી ગાંડી છોકરી પરણાવી દો એટલે કોકની એને લોહી પીતો મટે. પણ છોકરી તો હવે હુંય ગોતું જ છું, ક્યાંક ધ્યાનમાં હોય તો તમે કયો લ્યો. હવે મને એ વાહે પેડો છોકરી ગોદ્યો છોકરી ગોદ્યો છોકરી ગોદ્યો. મેં કી તારા જેવી કે જોડે હારા કીધું અકલ મઠાત મને સંપલ મારવા લે. અકલ મઠો તમારે કહેવાય, પછી મારે જ ને સંપલ. એને કોક ખારું થાય ને કોક આડા શબ્દો કહે છે ને એટલે જ ઈ છોકરાનું મગજ જાય છે. બાકી તમે વ્યવહારે કાંઈ ખરખી વાત કરી હોત ને તો કાંઈ ન બોલે. લ્યો ભાઈ એનામાં મગજ નથી, આપણામાં તો મગજ છે ને વ્યવહારે જ વાત કરતા હોય. પણ મંડે ઈટવા તો શું કરી લેવું, ગાંડાનું ગામ હોય. હા તો કાંઈ વાંધો નહીં, તમે મારી લીધું તમને? ના ના પૂછી જોઈજો જે હું માર લીધું, ચાર પાંચ સંપલ છોટાડી દીધા. હવે ઈ તો છોકરું થઈને છૂટે, મારે શું કરવાનું? ઈ તમારી હાસી વાત. હાલો હવે જે થયું હોય એ બતાવો ને બાજુ હું. બાકી એના જોગી ક્યાંય છોકરી હોય તો કહીજો. હવે આ બધા ઈ એક ગાંડાને હાસવો છો ઈ બરોબર છે વિપુલ બાપા. હવે બીજી ગાંડી આવશે ને તો તમે ગાંડા થઈ જાઓ. અને મેં કીધું બીજી ગાંડી આવે, બે ગાંડા હરખા ભેગા થઈ જાય ને તો એકાબીજાનું મગજ સરખું હાલે તો એ ઘરમાં ને ઘરમાં કજીયો રહીએ. આ બાયણે બાજે તો નહીં. અને આ એની પરજા પાકે ને ગાંડી પાસેની જ પાકે, એમાં કઈ સક્કરવાર ન હોય. તમે પાછા શાંતિ રાખજો, આ તો બોલતો નથી એટલે તમે પાછા વળી ઊંચા અવાજે બોલતા જાઓ. મને તો હાસું જ કહી છે. આ એકને હાસવો છો ને બરોબર છે. વ્યવહારે વાત કરો તમે, પછી વ્યવહારની બહાર નો વાત જાવી જોઈએ. વ્યવહારની બહારની બસ તમને બધું તમારું જ સારું લાગે છે, તમારું બધું સારું. તમે કરો ઈ લીલા અને અમે કરી ઈ પીળા. વાહ રે વાહ. આ તો હોવ થાવ છો એટલે મારે કાંઈ જાજા શબ્દો બોલાય નહીં. બાકી હમણાં ભાભી થતી હોય તો ઉધડી લઈ લીધી હોય અહીંયા. તમારા ક્યાં કોઈને છે કાઈ માજાક મર્યાદાક મોભોક કાઈ? બધુંય છે અમારે, શું છે? મર્યાદા ને બધુંય છે. પણ તમે આ છોકરાને હરિયું કરે ને છોકરો મારે પછી તમને, અને પાછા ઉપરાણા લઈને અમારી પાસે આવો પાછા. અમે શું કરવાનું હરિયું કરી, અમારા મગજ છે. ખબર જ છે કે બા છોકરો આ થોડો અકલ મઠો છે, તો આપણે જાતું કરી દેવાય. આવી ફરિયાદો લઈને ન આવવાનું. એ પણ આપણી પ્રજા અકલ મઠી હોય ને તો આમ બજારમાં રોડ ઉપર એને રખડતા ન મૂકી દેવાય. તો શું મારે એને પિંજરામાં પૂરવો ઘરે? પિંજરામાં પૂર્વ ઘીરે આપણે ભેગું ભેગું રહેવાય. આ તો ઠીક હું હતી, આ કોક બીજું હોત ને તો એને ટાંગે ભાંગી નાખત કોક. એમ ભાંગે તો ખરા કોઈ ટાંગા મારા છોકરાને, ખબર પડે કેટલી વી હો થાય છે. હા બસ હા. એક ઈ આવડું છે ઉપરાણા લેતા, એટલે પછી ક્યાંથી પ્રજા સુધરે? એ સુધરી જાય એની રીતે. બાકી ખોટી તમે હોશિયારી ન કરતા, કહી દઉં તમને. હા હોશિયારી ન કરતા તો ને અમારે શું લેના દેના ભાઈ? બરાબર અમે તો નીકળી જાય, કદાચ બે શબ્દ કે તો સાંભળી નીકળી જાય. તમે ધ્યાન રાખજો કોક મમરા ભર દે હે. ભરે તો ખરા મમરા. કેમ ભરાય છે મમરા? આ છોકરા એક ભારે કરી. ચકી ઉડે ફાલ, હા હા પોપટ ઉડે ફાલ, છે. મોલ ઉડે ફાલ, હા તે પછી હાલો ને પૂછીને હાજે કહો હો. મૂકું તઈ ફોન. આખી પક્ષીની નાઈટ ઉડે ફાલ. કા મોટા ભાભી? તારી ભાભી શું કેદી તું સુધરીશ? હવે મોટા લગાડવાની ક્યાં જરૂર છે? મોટા ભાભી, મારા બાએ કીધું છે કે ભાભી આપણાથી હંમેશા મોટા હોય એટલે એને આપણે મોટા ભાભી કહેવાનું. તારા કરતા 3 મહિના નાની છું. તમે તો ના ના ભાભી, તમારો જન્મ ક્યારે ભાભી? તારો જન્મ ક્યારે? મારો 1970 માં. હે ભગવાન, આને હું કરવું? ઈ તારો નહીં, તાર બાપાની જન્મ તારીખ હશે. હા હા, મારા બાપા કહેતા એટલે મારા બાપાનું મને યાદ લઈ ગયું. આમ જો રવિડા હું તને સમજાવું. બોલો ને ભાભી. ઉંમરમાં નો જોવાનું, 4-6 મહિના કોણ મોટું કોણ નાનું.
પણ સંબંધમાં હું તારા મોટા બાપાની ગામના તે ભાભી થાવ, મોટા બાપાના દીકરાની વહુ. ભાઈને લાંબુ કર્યું તમે તો પણ સમજાઈ ગયું? થોડું સમજાણું થોડુંક ઉપર થઈ ગયું. એ સંબંધ માટે હું તારી ભાભી થાવ ને એટલે તારાથી મોટી કહેવાવ. ભાભી એટલું બધું મને મગજમાં નથી લેતું. ખાલી તમે એટલું કહો ને કે તમે મારા ભાભી છો. હા બાપા, હું તારી ભાભી છું બસ. ભાભી એક વાત કહું? હવે તારે એકે વાત નથી કેવી તોય પાણે ચડીને બેઠો હો. હમણાં અહીંથી ઓલા ખૂટિયાઓને નીકળવાનો ટાઈમ છે. નહીં નહીં ત્યાંથી બાજતા બાજતા આવશે ને તને અરફેટે લેતા જાહે તો 8 મહિનાનો ખાટલો આવશે હો. ઈ મને હલપેટે ન લે. કા તાર હગા થઈશ? મારા ભાઈબંધુ છે બધાય. હે ભગવાન, હજી તો બોલું શું આને. આ છોકરા હે ને કેવું, મારે તને દયા આવે છે તારી ઉપર અને મને ખારે ચડે છે. ખાલ ચલાવવામાં મારી ઉપર ઈ બધાય કાયમ અહીંયા આવે પછી એકાબીજા અમે હામામાં માથા પટકાલી હાય રે માં, પછી એટલે જ મારી ચોટલી ઊભી થઈ ગઈ છે. અને તે સિંગડું કર્યું એમ? હા, મારા ભાઈબંધને સિંગલા હોય એટલે મારે સિંગલું હોવું જોઈએ ને. કે તમે હામા હામા માથા ભટકાડો તો એનું માથું ફૂટે જ તારું. એ કઈનું ન ફૂટે, ખાલી ઢોકલું થાય. તું રવીડા નહીં સુતેરો. ભાભી, હા એક તમારા જેવી મસ્તીની છોકરી ગોતી દ્યો ને. લે તાર લગન કરવા. તોય હું પછી ઘોડા ઉપર ચડીશ, પછી તલવાર આમ આમ કરી ફેરવીશ. હું કેવી મજા આવે, મને નો હલક હોય. તને તો અરખ હોય જ ને બાપા, તારામાં જીવ છે. પછી જો લગન થઈ જાય પછી ઘરે આવતા રહે પછી તમે જેમ કોડિયા રમ્યા હતા એમ હું કોડિયા રમીશ. હે હા, પણ સમજો તમે જેમ મારા ભાઈનો હાથ પકડી લીધો તો ને એમ હું હાથ નહીં પકડી લઉં. હે હમ, તને એટલી બધી ખબર છે મારા લગનની? મને તો યાદ હોય, બધાયનું યાદ હોય. ઠીક, એટલે તું ને માથે ને માથે ઊભો તો બધી વિધિ જોવા કા? હા, મારા લગન થાય ને એટલે એવી જ વિધિ કરીશ. હે મારા સમજો હા તમારા જેવી મસ્ત સુંદર આવો મસ્તીનો ચાંદલો કલે, હા મારા નામનો હેતો પુલે, હા મારા નામનું મંગળસૂત્ર પહેરે, હા તમારા જેવી મસ્ત હાડી પહેરે હા. એવી છોકરી ગોતજે. આ જેટલું તું થોડુંક છેલ્લે બોલ્યો ને હા. એમાં મને એવું લાગે તારામાં 50% બુદ્ધિ છે. હા, લગનની વાત આવે તો મારા બુદ્ધિ ઘણી બધી છે. અચ્છા, લગનની વાત આવે તો બુદ્ધિ છે, બાકી નથી એમ ને? બાકી તો પછી તેરી જેવી જેની સોચ. હે ભગવાન, આ છોકરાનું શું કરું? આમ જો હમ. હું તને છોકરી ગોતી દઉં, મારે ધ્યાનમાં છે. હે, હા હાલો ને આપણે અત્યારે જઈને ઉપાડી આવી. હાલો. એમ નો ઉપડે. તો ઈ છે ને ઈ છોકરીમાં એક વાંધો છે. શું? ઈ હે ને તારા ભેગી ઘર ખોખલે નહીં રમે. ના ના, હવે તો મારે લગન જ નથી કરવા. ઈ તો વાત છે. ઘર ગોખલે તો રમવી જોઈએ મારી ભેગી. પાછી ઈ હે ને બિસ્કિટ ને સિંગ સાબુદાણા ને એવો ભાગ ખાહે ને તો એમાંથી અડધો ભાગ તને નહીં દે. ના ના, એવું ન હાલે. એને હું જેટલો ભાગ દઉં ને એટલો જ એને ખાવાનો હોય. પાછી હું જેમ હાડી પહેરું ને ઈ છોકરી હાડી નહીં પડે, પેન્ટ અને શર્ટ પહેરશે. ના ના ના, તો એમ કે બે ભાઈ બેન ક્યાં જાય છે કોક એમ કે. ઈ તો વાત છે રવિડા, એટલે તો હું કહું છું મારા ધ્યાનમાં હે પણ તારા લાયક નથી. ના, એવી છોકરી માં નથી જોતી. બાકી છે સરસ હો, દેખાવડી રૂપાળી, મારું કઈ ન આવે એવી. હે, હા હા. હાલો ને અત્યારે જ જાય આપણે. હરખ પદુડો તેમાં પણ. આમ જો તારે લગ્ન કરવા હોય ને હા. તો જેટલી 50% તારામાં બુદ્ધિ આવી ને ગામમાં ફાટકી ફાટકીને હજી થોડી છે ને બુદ્ધિ આવી જાય ને પછી તું મને કહેજો, હું ગોતી દઈશ હો. ઈ બુદ્ધિ ક્યારે આવશે કહું? ક્યારે આવશે? હું મોટો થઈ જઈશ ને ત્યારે. હા તો કેદી મોટો થાઈશ? ઈ મને નથી ખબર. હે ભગવાન ભગવાન. આખો દી. હારું હાલો, મારા ભાઈબંધ દોસ્તાર આરે ઠેરિયા રમવા જવું છે. હા તો નીકળ આયા, ઓલા આવશે તાર હગા લેતા જાય. એ આ હે ભગવાન, આ છોકરાને જોઈને મને દયા આવે છે અને આની માથે ખારે ચડે કાને બે ઝાપટ મૂકી દઉં, પણ હું કરું? હૈસે થોડો ખાઈટ ચાલી જેવો છે એવો મારો દેર છે. એ વિપુલ કાકા. હા બોલો બોલો. હારું છે ને? હા હારું છો, હમણાં થોડીક તબિયત બગડી હતી, હા દવા બવા લીધી, મેળે આવી ગઈ થોડું. હા તો ઓલા મંજીભાઈ ને દવા લઈ આવે ને, નવું દવાખાનું કર્યું યાર. માંજન ને ઓલી ફેર લેવો તો ગંદા ટીકડી ઊંધી દઈ દીધી, હાય રે. તું માથું અને દઈ દીધી ઝાડાની. પછી ઈ અડિયા પટ્ટી થઈ છે ને મારે, એટલે ઈ મંજીનો તો હું ભરોસો જ નથી કરતો હાવ. એમ છોકરાએ કર્યું ઓલા ખેમજીએ. હા એ ખબર જ છે, બાપ દીકરો બે હરખીના જ છે. હવે હું તો ઓલા મોહના ન્યા જ દવા લઉં છું, કે એની હારી દેશી દવા છે. હા હા, એ દેશી ઓહળિયા બનાવે છે. હા એટલે ને એની દવા લાગુ પડી ગઈ મને, સમજ્યા? એ કઈક દેશી દવાનું તમે રવીડાનું કરો ને. રવીડા ને? હા ના ના, હવે રવીડા ને હું દેશી દવા કરે, હવે એમાં કઈ ફેર પડે એમ છે નહીં. હમણાં રવીડો ભેગો છે તો 2-3 કલાક પહેલા. ભેગો થયો તો કાંઈ બાઈજો બૈલા નથી ને? એ બાઈ જો બોલ્યો તો નથી, પણ આમ છૂટા સીમમાં રમતો તો.
હા એ રમતો હોય તો વાંધો નહીં, પણ એમાં શું છે આ ગામમાં ગંદો હાલતા ગમે તેને બાજે છે સમજ્યા. બાજે છે ને પાછું અહીંયા મેં કીધું કે ખૂટિયા બળદિયા લગાડતું જાહે ને તો તમારે તો ઉપાધિ ને. એને ખૂટિયા બળદિયા નથી લગાડે એમ. સાચી વાત છે, સેજ ખૂટિયા જેવો. હા એ હમનો ખૂટિયાને પાડી દે એવો છે. હા તે મને એવી જ કઈક વાતો કરતો તો. હવે વાતો એવી કરતો તો ને કે મને એમ થાય ક્યાં મોટેથી મારે તમને કેવી કાકાજી હવરા છો ને. ના ના જે હોય ને તમે તમારે મને કહી દેવું એટલે મને ખબર પડે કે મારા છોકરાના કારનામા કેવા છે ગામમાં. ઈ મને કે મને તમારા જેવી રૂપાળી ને હાડી પહેરે ને ચાંદલો કરે ને એવી છોકરી ગોતી દી મારે લગ્ન કરો. હા એ હમણાં થોડાક દી થયા તો ઈ વ્યવહારે સડ્યો સમજ્યા લગ્નના. હા જેને આવે એમને લગ્નનું જ કહે છે. લગ્ન હવે કોક જો છોકરી જડી જાય ને તો મારે કા માથાકૂટ પતે. હા તે એના લાયક કોક પાત્ર ગોતો ને તો તમારી ઉપાધિ ઓછી થોડી કેમ. તમારા ધ્યાનમાં છે ક્યાંય? ના મારા ધ્યાનમાં તો નથી, હશે તો કઈશ. કોઈ હોય તમારે હગાવાલામાં તો કહી ગયો. હા એના લાયક હોય તો કહો જ ને. તમારે મને કેવું પડે વિપુલ કાકા આપણે તો એક ગામમાં રહી છીએ. એમ તો 4-5 જગ્યાએ વાત હલાવી છે પણ હજી આવ્યા નથી સમજી ગયા. હા સમજ્યા એટલે મને એવું લાગે છે આના મગજ પ્રમાણે કદાચ નહીં આવતા હોય. આમ જો તમે તમારે કાઈ ઉપાધિ ન કરો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, એના લાયક એમ જડી જ જાહે. અને કોઈ જો કોઈ છોકરા વાળા જોવા આવે હા તો તમે તમારે મને બોલાવજો, હું ભલામણ કરીશ કે મારો દેર બહુ હોજો છે ને ડાયો છે. એટલું સારું લ્યો. આટલો ટેકો દ્યો તોય ઘણું છે લ્યો. હા હા એ તો હું તમને કઈ સમજ્યા કે સા પાણી બનાવવાને એવું આવજો મહેમાન આવ્યા. હા તે હવે હે ને રવિડાનું તમે થોડુંક ધ્યાન રાખજો. ના ના એ તો હવે હું ધ્યાન રાખીશ. મારે હવે થોડોક એનામાં સુધારો લઈ આવવો પડશે કેમ કે હવે જુવાન જણ થઈ ગયો છે ને આવી રીતે ગામમાં ભાટકે છે અને છોકરાઓ ભેગો રમે છે નહીં કોઈ કાંઈ બાજે તો આમાં પછી હક પણ હાંધા ન થાય ને. એ બધું ઠીક હક પણ હાંધામાં પાછી હવે આજે લગનની બધાય મોઢે વાતો કરવા માંડ્યો છે ને વિપુલ કાકા, એટલે એનું ધ્યાન રાખજો એમ કહું છું. ના ના કાંઈ વાંધો ને તમે ચિંતા ન કરતા બરાબર. હા હા હારું હાલો તો મારા જેવું કઈ કામ હોય તો કહેજો. એ ભલે ભલે હાલો. એ હા સારું હાલો. વો વાયરે થોડાક વ્યવહારિક હાલો. આ છોકરો ક્યાં વહી ગયો? આખા ગામમાં ગોતું કે ગોઈતો જડતો નથી. બોલ શું બબુડા લઈને રખડેસ ગામમાં? આ બંબુડું નથી હો, તો શું છે? તલવાર છે. આ તલવાર નથી બંબુડું છે. એક ઝાટકો મારીશ ને તલવાર નો તો આને મળી જાઓ. તારા બાપને ઝાટકો મારી છે. હા બસ 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 અકલ મઠા બસ. તારા કાઈ બહુ ફેરવી ફેરવીને પડે છો. આ તલવાર હે ને હું જ્યારે વરરાજો બનીશ ને ઘોડા ઉપર બેહીશ ને ત્યારે આમ ફેરવી થાય. એ તું એ ઘોડા માથે બે ને તેદી તું તારે તલવાર ફેરવજે. અત્યારે તું આખા ગામમાં મારી આબરૂ ની કા પથારી ફેરવે. તેને ફેરવી આબરૂ પથારી. કેટલા આયરે બાઈજો તું? ઈ તો મારી હારે બાજે તું એને કોળા મૂકી દઉં. બહુ કામ સારા કરેસ કોકના. ઈ મારા સાલા કરે ઈ કાઈ નહીં. સારા કરે તું હે ને સાનો મુનો ઘરે ને ઘરે બેઠો રહેતો હોય તો ભલે બે થી મજા આવે, મજા આવે. બાય રખડી તો મજા આવે. રે કમરે ઠોકીશ ને બાયણે રખડવા દીકરું થાતું જેને આવે ને પડીખા ખેંચી લેસ ને. તો હું કઈ તમને કોળા નહીં મૂકી દઉં, તને હું એક ખેંચી લઈશ. પૈસા નથી આપતો તને પડીકા ખાવાના તો કોકના જટી લેસ ગામમાં. તો 5 રૂપિયાનું હું આવે અત્યારે. હા ઓલી બાયું બેસારી જાતી હતી એને તારે હડકાવાની શું જરૂર છે? બાયુને ખાલી એટલું કીધું કે છોકરી ક્યાંક ગોતજો હારી. પણ નો કહેવાય એમ કોઈને. તારો બાપ બેઠો છે હું ગોતી દઈશ ભાઈ. બાપ બેઠો જ છે, મારા લીલ પૈણાવા પડશે. નહીં તારા લીલ પૈણાવું સાનો મુનો રે ને ભાઈ. અને આમ ઘર ભેગી નો થાલ લાલ. ઘરે નથી આવવાનું, હજી હું રમવા જવાનો. રમવા નથી જાવું તો ના પાડીને ઘર ભેગી નો થાય ને કે એક લાકડી ઠોકીશ ઘર ભેગી નો થાલ. આંગળી તો આખી રાખો, નાકમાં ખાલ દેહો. હા જા માર મોર થાલ. હાલ હાલ. એટલે ધમકી મારો માવો. ધમકી નથી મારતો તું. હાલ ને ભાઈ રોટલા ખાઈ લે સાનો મુનો હાલ જા. પગે પડો તો હું જઈશ કાલે. એલા ભાઈ તારા બાપને તું પગે પડાવીશ. તો તમે બાપ છો તો એટલું નહીં કરો. એ મારા ભગવાન લે તને પગે લાગુ જો તું ઘરે આવતો હોય થાય. હાલો બાપુજી માલા કરે. ઘરથી ડબી દઈશ. હોય વિપુલભાઈ લે આવ આવ નાથા ભાઈ. કેમ મજામાં ને? અરે બહુ મજામાં હો. હું હમણાં વિચાર જ કરતો તો મેં કીધું નાથોભાઈ આજકાલમાં આવવો જોઈ. પણ તમારે પેલા પાટિયાથી હાલીને આવવું પડે. નહોતો રિક્ષા વાળો કોઈ. તો રિક્ષા વાળો તો ક્યાંક ભાડે વયા ગયો નાથાભાઈ. હા આ રવિ આ રવિ હું છે બાપુજી? મહેમાન આવ્યા છે. મહેમાન આટું કઈક લેતો આવ જા. હમણે ગયો ને હમણાં પાછો આવ્યો. ગાયો ગા દાવ ખોટા સિક્કાની ગોળે પાછો આવું. એમ છોકરો મારો કામનો નાથા. આ ડાયો થઈ ગયો છે હમણે. જો કોઈ કામનું છે ને ના નથી પાડતો. સમજ્યા? છોકરાને થોડોક મગજ ઓલો છે સમજ્યા. બાકી એની રીતે કમ્પ્લીટ જ છે.
નાના હોય ને એટલે બધું એમ જ હોય. હા મારી ઘરે કેમ છે? મારી ઘરે રમણ ભમણ જ. એવું જ છે ને ઈ રમણ ભમણ તારે ઘરે આવી. એ સાચી વાત એટલે મારી ઘરે રમણ ભમણ ચાલુ તારે ડબલ રમણ ભમણ. હા? એ હારું નાથા આપણે બે સમજી ગયા ને તો આ છોકરાઓની હે ને જિંદગી સુધરી જઈ સમજ્યા નકર તારી દીકરીને કોઈ નો લઈ જાત ને મારા દીકરાને કોઈ દેત નહીં કોઈ હાસામાં વાળું જ નતું. હા એમ આ તો આપણે બે બુદ્ધિ દોડવી. હા એમ અને પ્રસંગમાં કાંઈ પૈસા ઘટે તો મૂંઝાતો નો પણ પૈસા તો તારે થોડાક દેવા પડશે હો. હું તને ક્યાં ના પાડું પૈસા હું તને વ્યવહારે આપીશ ને અને બીજું તો ઠીક છે સમજો. હું તને શું કહું છું, હું ડોલા કમાને જાનમાં લઈને ન આવતો. કેમ કમાઈ રે વ્યવહાર નથી તાર તને ખબર તો છે મારે એની હારે ક્યાં પડે અને માણા કેટલા આવશે ને જાનમાં ઈ મને કહી દે ને મને જમણવાની ખબર પડે એમ ગયા. મારે શું છે નાથાભાઈ વ્યવહાર જાજા છે મોરબી જામનગર રાજકોટમાં જાજા વ્યવહાર છે રાજકોટ વાળાને જાનમાં ન લઈ આવતો એની હારે મારે વ્યવહાર ને. એટલે ભાઈ અમુક તો આવશે હો જાઈનમાં ના નો બા આપણે એની હારે ભળતું નથી તો આ બધું છે ને તું કેન્સલ રાખ. ભાઈ એનો વ્યવહાર મારે ત્યાં લખેલો હોય તો યાર મારે કેવું પડે ને તું વાયલી ઘડીએ લઈ લેજે બાકી ઈ લોકો જાનમાં ન આવજો. એવું છે હા કાંઈ વાંધો ના હાલ છોકરો પૈણતો હોય તો અડધાને બાદ કરી નાખી અને ખાવા પીવામાં તમ તારે ઉપાધિ નહીં રાખવાની હો. હા હા આપણે છે ને પૈસા વાપરવા જ છે એમ ગયા. છોકરાનું તો હારું વિશું ને આપણે ના એક જ વાર લગ્ન કરવા છે આપણે ક્યાં ઘડીએ કરવા છે. હા ઈ તારી હાચી વાત છે બીજું કે હવે બસ બીજું શું છે હવે તમારે કાંઈ ઘટતું હોય તો કહીજો અને માણા કાંઈ કામકાજમાં જોતા હોય તો મારા કુટુંબમાં છોકરા મોકલીશ બાપા હા હું આવી ગયો પાછો. મહેમાન ઊભા થાવ તમે લઈ આવ્યો તમારા હાટુ. હાલો 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 ચપ્પલ પહેરો ગાયો ગા લાકડી ઉપાડો. હાલો 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 હાલો. એ રવિ એ શું છે? ક્યાં મહેમાન મહેમાન ગયા. અરે અક્કલ મઠ્ઠા તને મારે કેમ સમજાવો એમાં હું સમજાવવાનો હોય? મહેમાન વિયા ગયા તો વિયા ગયા, કાઢી મૂક્યા મેં. એ મહેમાન કોણ હતા તને ખબર છે ના રે ના, મને શું ખબર. એ છોકરી વાળા હતા તને જોવા આવ્યા હતા તારો થનાર હારો તો એ ખોંડા એ હા તો આવી વેલી તો ચોખવટ કરાય તમારે. ચોખવટ કરવા દીધી તે મને મને શું ખબર, હજી ક્યાં કઈ બગડી ગયો. રિક્ષામાં બેઠા બોલાય આવ. આને તો બહુ કરી હવે ઉભા રહ્યો, એ ઉભા રહ્યો મારા થનારા હાળા. આ ઉભા રહ્યો, એ ઉભા રે ઈ બે બાપના. એ મારા થનારા હાળા ઉભા રહ્યો. એ હું તમારો જમાઈ છું, ઉભા રહ્યો. એ મારા બાપ તમને પગે લાગો, ઉભા રહ્યો. એ મારી ભૂલ થઈ ગઈ, ઉભા રહ્યો. મેં તમને જવા દીધા. એ ઉભા રહ્યો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.